આ નવીન રીતે ફ્રેન્ડ્સ લોટ બાંધવાની ટ્રિક્સ જો તમે જોઈ લીધી ને તો પહેલી વારમાં જ તમારાથી ઘરે પરફેક્ટ જેવા ફરસાણવાળાની દુકાન ઉપર મળે છે તેવા તમે તીખા ગાંઠિયા ઘરે જ રેડી કરી શકો છો, એ પણ ખૂબ જ ઓછા સમયમાં. તો હાલ તહેવારોની ભરમાર ચાલી રહી છે અને તહેવારોમાં નાસ્તા માટે આપણે અલગ અલગ ફરસાણ ઘરે બનાવતા હોઈએ છીએ અથવા બહારથી લઈ આવતા હોઈએ છીએ, પણ ઘરે પરફેક્ટ નથી બનતું. તો પરફેક્ટ રીત સાથે આપણે બનાવીશું. સાવ સરળ સિમ્પલ છે, લોટ બાંધવાની જ ખૂબી છે. તો ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તે વાટકીથી આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ ચાળીને જ લેવાનો અને 1 ચમચીથી થોડો ઓછો એવો આપણે અજમો લીધો છે. અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરવાનો. અજમો જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ફ્લેવર આવશે. તો થોડી એવી આપણે હિંગ ઉમેરીશું અને સાથે જ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અને તીખાશ તમારે જોઈએ તે મુજબ તમારે લાલ મરચું ઉમેરવાનું છે. લાલ મરચું તીખું લેવાનું અને 1 કશ્મીરી મરચું ઉમેરવાનું 1 ચમચી જેટલું, એટલે તેનો ટેસ્ટ છે તે અને કલર ખૂબ જ સરસ આવે. કશ્મીરી મરચાંથી કલર સરસ આવે છે, એટલે જરૂરથી ઉમેરજો. હવે બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. હવે આવે છે એક સિક્રેટ વસ્તુ, તે છે આ એક મિશ્રણ બનાવવાનું છે તેલ પાણીનું. તો અહીંયા આપણે અડધી વાટકીથી થોડું ઓછું, એટલે કે 1 વાટકીનું ચોથા ભાગનું આપણે તેલ લીધું છે અને અડધી વાટકી આપણે અહીંયા પાણી લીધું છે. બસ આટલી જ વસ્તુની જરૂર પડશે, બીજી વધારે વસ્તુ ઉમેરવાની નથી. તેલ પાણી અને સાથે અડધી ચમચી આપણે તેની અંદર ગાંઠિયાનો સોડા ઉમેરી દેવાનો છે. આ સોડા તમને કરિયાણાની શોપ ઉપર આસાનીથી મળી જવાનો છે ફ્રેન્ડ્સ. અને સાથે થોડું એવું સ્વાદ અનુસાર નમક ઉમેરેલું હતું, આગળ લોટમાં આપણે ઓછું ઉમેરેલું હતું એટલે. હવે બ્લેન્ડરથી સરસ આપણે તેલ પાણીને મિક્સ કરી દેવાનું છે. આ રીતે ફ્લફી એવું આપણું બેટર રેડી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને આ રીતે ફેટવાનું છે. તો આ એ વસ્તુ કરવાથી જ આપણા ગાંઠિયા છે તે ફરસાણવાળાની દુકાન જેવા બનશે. અને આ રીતથી ફ્રેન્ડ્સ તમે લોટ બાંધશો ને એટલે ગાંઠિયામાં પહેલી વારમાં જ પરફેક્ટ ગાંઠિયા બનશે તમારાથી. તો આ રીતનું ફ્લફી આપણું બેટર રેડી થઈ ગયું છે. તો હવે તેને આપણે આ રીતે ઉમેરી દેવાનું છે લોટની અંદર. આટલા માપથી ફ્રેન્ડ્સ પરફેક્ટ એવો લોટ બંધાઈને રેડી થઈ જશે. આ લોટ બાંધવામાં વધુ પાણી ઉમેરવાની પણ જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. આ રીતે ફ્રેન્ડ્સ લોટ બાંધશો ને એટલે તમારાથી પરફેક્ટ ફરસાણવાની દુકાન ઉપર મળે છે એવા જ ગાંઠિયા થશે. ઘણી વખત આપણે બધી વસ્તુ એકસાથે ઉમેરી દઈએ લોટની અંદર અને પરફેક્ટ મિક્સ નથી થતું, ત્યારે આપણે ઘરે ગાંઠિયા બનાવીને તો પરફેક્ટ ન થાય ને આપણને એમ થાય બજારમાંથી લઈ લેવા સારા. પણ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારાથી પરફેક્ટ જેવા તમે બજારમાંથી લઈ આવો છો ને એવા જ ગાંઠિયા બનીને રેડી થાય છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે કશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે ને તેને લીધે આ લોટનો કલર કેટલો સરસ આવેલો છે, લાલ કલર. આ પ્રોસેસ તમે ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. હવે શું કરવાનું છે, ઉપરથી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. અત્યારે લોટ તમને દેખાય છે કે અત્યારે કઠણ છે લોટ, પણ આપણે તેને મસળીને ઢીલો કરવાનો છે. એકી સાથે પાણી ઉમેર ઢીલો નહીં કરી દેવાનો. લોટને જેમ મસળશો ને એમ ગાંઠિયા સરસ એવા સોફ્ટ અને ક્રિસ્પી બનશે. લોટને મસળવો ખૂબ જરૂરી છે, ખાસ ફ્રેન્ડ્સ આ ટિપ્સ ભૂલતા જ નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે લોટને સરસ મસળતા જઈએ છીએ અને જરૂર પડે એટલું આપણે પાણી ઉમેરતા જઈએ છીએ. તો આ રીતનો આપણો લોટ રેડી છે. તો ઉપર થોડું પાણી છાંટી દેવાનું જેથી આપણે ગાંઠિયા બનાવીએ ને ત્યાં સુધી લોટ સુકાઈ ન જાય. તો ચાલો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ઉપર આપણે આ રીતે જારો રાખી દેવાનો ગાંઠિયા પાડવાનો, ભાવનગરી ગાંઠિયા પાડવાનો જારો. આ જારાથી પરફેક્ટ ગાંઠિયા બનશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તમે આ રીતે જારાથી જ ગાંઠિયા બનાવજો. તો હવે ઉપર લોટ મૂકી દેશું અને આ રીતે હથેળીની મદદથી આપણે થોડું એવું ઘસવાનું છે. હથેળીની મદદથી ઘસતા જશું અને વધારાનો લોટ છે તે આ રીતે ભેગો કરતા જશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા ગાંઠિયા પડી ગયા છે. અને આ ગાંઠિયાને તળાતા પણ વધુ સમય નહીં લાગે, 2 મિનિટમાં જ સરસ તળાઈને રેડી પણ થઈ જાય છે. આ રીતે તેને પલટાવી દેશું. વધુ આપણે તેને તેલમાં નથી રાખવાના, નહીંતર ડાર્ક થઈ જશે. તો આ રીતે ઉલટ પુલટ કરીને 2 મિનિટ માટે આપણે તેને તળી લેશું. અને ગાંઠિયાને ફ્રેન્ડ્સ સિંગ તેલમાં બનાવજો જેથી ગાંઠિયાનો ટેસ્ટ છે તે કંઈક અલગ જ આવે. ફરસાણ બધું સિંગ તેલની અંદર બનાવશો ને એટલે એનો ટેસ્ટ પણ અલગ જ આવશે. તો આ રીતે બાકી રહેલા લોટમાંથી પણ આપણે ગાંઠિયા બનાવી લેશું. તો ગાંઠિયા રેડી છે. તો આ જ રીતે સેમ પ્રોસેસથી બીજા ગાંઠિયા પાડી લેશું. તો હાલમાં જ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાતમ આઠમના તહેવાર આવી રહ્યા છે. તો ફરસાણ તો બધા ગુજરાતીઓના ઘરે બને જ છે અથવા આપણે તૈયાર લઈ આવીએ છીએ. તો અત્યારે ભેળસેળવાળી વસ્તુ બહુ મળે છે બજારમાં. તો તેના કરતાં ફ્રેન્ડ્સ તમે ઘરે ચોખ્ખી વસ્તુ રેડી કરી શકો છો અને બજાર કરતાં ઓછા ખર્ચમાં તમે જાજુ ફરસાણ ઘરે રેડી કરી શકો છો. બસ આ ગાંઠિયા બનાવવામાં ખાલી તમારે લોટ બાંધવાની જ ખૂબી છે. પરફેક્ટ લોટ બાંધશો ને એટલે ગાંઠિયા જેવા માર્કેટમાંથી ફરસાણવાળાની દુકાનમાંથી લઈ આવો ને એવા જ બનીને રેડી થશે.
તો આ રીતે ફક્ત આપણે લોટને ઘસતા જશું અને આપણા ગાંઠિયા રેડી થઈ જવાના છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ રીત છે. અને આ રીત ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આગળ પણ આપણે બીજા ગાંઠિયા રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. અને વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરવાનું ભૂલતા જ નહીં. અને તમે પણ આ રીતે ગાંઠિયા જરૂરથી ઘરે ટ્રાય કરજો. 2 વાટકી જેટલો જ આપણે લોટ લીધો હતો, તો તમે તેમાંથી જોઈ શકો છો 500 ગ્રામ જેટલા આપણા ગાંઠિયા બનીને રેડી થયા છે. અને હાલ વરસાદી વાતાવરણ પણ ખૂબ જ સરસ છે, તો બજારમાંથી તમારે ગાંઠિયા ખરીદવા કરતાં આ રીતે ઘરે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં મોટા વડીલો હોય ને તો તેને તો ખૂબ જ પ્રિય છે ગાંઠિયા, તો તેના માટે તમે ફ્રેન્ડ્સ જરૂરથી ગાંઠિયા બનાવજો. રેસીપી સારી લાગી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરી દેજો.